મૃતક જય દલાલ પોતે પણ ભાજપ સંગઠનમાં પદ ધરાવતો હતો અને ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિયપણે પક્ષની કામગીરી સંભાળતો હતો. સત્તાધારી પક્ષના એક યુવા પદાધિકારીની આ રીતે ધોળા દિવસે ક્રૂર હત્યા થઈ જતા સમગ્ર ભાજપ રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે, જ્યારે સામાન્ય જનતામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. મૃતકની માતા જયશ્રીબેન નગીનભાઈ દલાલે જણાવ્યું હતું કે મારો છોકરો જય નગીનભાઈ દલાલ ગઈકાલે 8:30 વાગ્યા સુધી ઘરે જ હતો. એના કોઈ મિત્રએ ફોન કર્યો એટલે એને મને કહ્યું કે મમ્મી, હું મોડો આવવાનો છું, જમવાનો નથી એમ કહી અને ગયો. મને 12:15 થી 12:30ના વચ્ચે ફોન આવ્યો કે તમારા છોકરાને બહુ બધા ઘા લાગ્યા છે, એપલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. મિલિંદ, ચકલી અને પંકજ પાટીલ કરીને 3 હત્યારાઓએ મારા છોકરાની હત્યા કરી નાખી અને ત્યાં જ લોહીલુહાણ કરી નાખ્યો હતો. અહીં આવ્યા પછી મારો છોકરો એટલું જ બોલ્યો કે મમ્મી, ફોન કરો. હું આવી તો મારી જોડે વાત પણ નહીં કરી. મારા છોકરાને ન્યાય મળવો જોઈએ. મારો એકનો એક છોકરો હતો. મારો છોકરો 21 વર્ષનો હતો. તેની જોડે કોઈ દુશ્મની કોઈની સાથે ન હતી. તેઓએ વધુમાં જણાવ્યું કે આરોપી લોકો તો કેટલી વાર જેલમાં આવે ને નીકળે છે, હમણાં પાસામાંથી બહાર નીકળ્યા છે. તેમનું કહેવાનું એમ હતું કે મારા જયના કારણે તેમને પાસા થઈ. મારો જય કઈ પોલીસ છે કે મંત્રી છે, એ કઈ રીતનો પાસા કરી શકે? મારે એક જ માંગ છે કે પ્રશાસન આરોપીઓને ફાંસીની સજા આપે, જેથી બીજી વાર કોઈના છોકરા સાથે આવું ન બને. મારું નામ જયશ્રીબેન નગીનભાઈ દલાલ. મારો છોકરો જયભાઈ નગીનભાઈ દલાલ એ કાલે 8:30 વાગ્યા સુધી ઘરે જ હતો. એના કંઈ મિત્ર એને ફોન કર્યો એટલે મને કીધું કે મમ્મી, હું મોડી આવવાનું છું, જમવાનું નથી એમ કહીને ગયો. મને 12:15 થી 12:30ના વચ્ચે ફોન આવ્યો કે તમારા છોકરાને બહુ બધા ઘાવ લાગ્યા છે, એમને એપલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. મિલિંદ, ચકલી અને પંકજ પાટીલ કરીને 3 હત્યારાઓએ મારા છોકરાને હત્યા નાખીને ત્યાં જ લોહન કરી નાખેલું. ત્યાં આવ્યા પછી મારા છોકરા આટલું જ બોલ્યો કે મમ્મીને ફોન કરો. હું આવી તો મારા જોડે વાત પણ નહીં કરી. મારા છોકરાને ન્યાય મળવું જોઈએ. મારો એકનો એક જ છોકરો હતો, 21 વર્ષનો છોકરો છે. દુશ્મની કઈ જ નહીં હતી કોઈના જોડે. કોણ આરોપી લોકો તો કેટલી વાર જેલમાં આવીને નીકળે છે, હમણાં પાસોમાંથી બહાર નીકળે છે. બસ એમને પાછું થયું તો એમનું કહેવાનું એમ હતું મારા જય માથે પાછું થયું. મારો જય કે પોલીસ છે કે મંત્રી છે, એ કેવી રીતનો પાછો કરી શકે? મારી એ જ માંગ છે. મારો તો એ હતો, એ તો કયો કોઈ કહેવાથી આવે નહીં, પણ એમ કોઈને બીજા હાથે નહીં થવું જોઈએ. એટલે એવું પ્રશાસનને કડક કાર્યવાહી કરવા કેવો અને ન્યાય મળાવો, એમને ફાંસીની સજા કરો તો બીજી વાર કોઈ એવું કરે નહીં કોઈના છોકરા હાથે. વિસ્તારમાં રોડ નંબર 6 ઉપર રાત્રિના 12:30 વાગ્યા આજુબાજુ ભંગારની દુકાન છે, ત્યાં જય દલાલ તેમના મિત્રો સાથે હતા. અને તે વખતે 3 ઈસમો કિશન સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોહલી 2 વ્હીલ ઉપર આવે છે અને ઉતરીને જય દલાલ ઉપર ચપ્પુથી હુમલો કરે છે, અને જેના પરિણામે એપલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જય દલાલનું મરણ થાય છે. સીસીટીવી સામે આવ્યા છે, કેટલાક અસામાજિક તત્વો બાઇક પર આવે છે. આ અંગેના સીસીટીવી લેવામાં આવેલ છે અને તેને જોવાની તજવીજ ચાલુ છે. અત્યારે કયા કારણોસર હત્યા કરવામાં આવી? 3 મહિના પહેલા આરોપીઓ અને જે મરણ જનાર છે એમની વચ્ચે ઝઘડો થયેલ હતો, તેવું અત્યારની તપાસમાં જણાય આવેલ છે. પોલિટિકલ બેકગ્રાઉન્ડ સામે આવી રહ્યું છે, કોઈ પાર્ટી સાથે સંકળાયેલા છે? આ અંગેની હજી તપાસ ચાલુ છે. અત્યારે વિસ્તાર में रोड नंबर 6 पे आज रोज रात को 12:30 बजे जय दलाल उसके फ्रेंड्स के साथ वहां पे था. तभी 3 आदमी वहां पे 2 व्हील पे आते हैं, जिसमें किशन परमार, पंकज पाटिल और मिलिंद कोहली थे. और तीनों ने जो जय दलाल थे उसको चप्पू के घा मारे थे, जिसकी वजह से एप्पल हॉस्पिटल में सारवार के दौरान जय दलाल की डेथ हो जाती है. कारण क्या है? अभी जो मालूम हुआ है कि 3 महीने पहले जो मृतक है उसकी आरोपियों के साथ कुछ बाबत में झगड़ा हुआ था, ये वजह सामने आई है. आरोपी में जो है किशन परमार, तो उसको मार्च में उसकी पासा की गई थी. दूसरे आरोपियों की प्रोफाइल जानने की तजवीज चालू है. वो होटल के व्यवसाय के साथ कनेक्टेड था जय दलाल. आरोपियों को पकड़ने के लिए तजवीज चालू है.